જય બાબારી મિત્રો, આજે આપણે આપણો બ્લોગનો શરૂઆત કરીએ છીએ અને કાલે આપણે જવાનું છે મારા નાનાના ઘરે, એટલે મમ્મીને મૂકવા જવાના છે. અત્યારે આપણે આપણી આ બલેલોમાં થોડુંક એને ખવડાવવા આવ્યા હતા, તો કાલે અહીંયા પહોંચી જાય અને બીજો ગાડીમાં સામાન ભરવાનો છે. હમણાં અમે બે ભાઈઓ ભરશું. આ મારા કેવલભાઈ, મારો ઓટો ભાઈ કે આહિર ને એસ આહિર, એમ આહિર કરે છે ને બી આહિર કરે છે. તો હલો હવે ઘરે પહોંચીને વિડીયો કન્ટિન્યુ કરીએ. હેલો ગાઈસ, જય બાબા. જય બાબારી. તો આજે અમે ખાઈને નીકળી ગયા છીએ હોટેલ કોલોની આટો મારવા. આટો મારી કાલે આપણે જવાનું છે બારગામ, એટલે આમાં થોડુંક ગાડીને થોડુંક ખવડાવી દઈ, પહોંચી જાય. અને આ છે અમારો વ્યૂ. કાચ બાદ તો થોડોક વધારે જ સાફ છે, એને ઇગ્નોર કરજો. મેન્ટેનન્સ થોડુંક હાઈ છે બલેનું, તમને ખબર તો હશે. તો એવું છે, જો ગાય ખોટી ફૂટ્યો હોય અને ગાડી હલાવતા નામ આવડે આર્યો ફૂટ્યો. આર્ય બે ખોટી સિંહ છે સર. સિંહ, સોરી ભાઈ, આપણે સિંહ ગઈ. જો જઈ રહ્યા છીએ અને પબ્લિક એટલી બધી છે નહીં ઉનાળા પ્રમાણે. જો બધા મહેંદી કરાવી છે, બધાને ટાઈટ લાગે છે ને, એટલે છે ને હવે માણસો થોડા ઘરમાં રહેવા ચાલુ થઈ ગયા છે. અમારા જેવા હોય ને એ જ બહાર નીકળે, ટાઈટ તો પડતી ના હોય, ટી શર્ટ ને પહેરીને હાલતા થઈ જાય. કાશ્મીર એકચ્યુઅલી એવું છે, મને એવું ટાઈટ લાગે નહીં. હું કાશ્મીર જતો ને ત્યારે હું ટી શર્ટ વગર રાખું. તમારી વાત થાય ભાઈ, તમે સી નંબર 1 એકાલો એકો. તો ગાઈસ ચલો, થોડી વારમાં તમને પાછું કઈ જોવા જેવું જણા જેવું મળે તો તમને મળીએ. બાય બાય. અમે ઘરે પહોંચતા હતા ને તો એક વસ્તુ યાદ આવી તમને દેખાડવા ખાતર. ભાઈ લેતો બાજુમાં જરાક પડખે લઈ લે. અરે આ હિટાચી છે ને, આ હિટાચી આ અમારા એરિયાનું અત્યારે ભૂતિયા હિટાચી કહેવાય. આ ગજનું અહીંયાનું ડ્રેનેજનું કામ હાલતું હતું ને, તેદુનું અહીંયા પડ્યું છે. રોડ ખોદીને ભાઈ અહીંયા મૂકી દીધું. કોઈ નામ છે હજી, કોઈ જોતું હોય તો કોન્ટેક્ટ કરો. કેસવાળા હોટલ થઈ, કાચા રસ્તા ઉપર પડતાળ એમ નામ પડ્યું. કોઈ જોતું હોય તો અમને કોન્ટેક્ટ કરજો. કમિશન થાય 10 લાખમાં દઈ દેવાનું છે. 11 લાખ 10,99,999. હા, તમારા માટે રૂપિયાનું ડિસ્કાઉન્ટ. ઓહ, વિડીયો જોઈને આવશે. ઓહો, જરાક હેઠા ગાડી અડી ગઈ. તમારા માટે રૂપિયાનું ડિસ્કાઉન્ટ. આમાં વિડીયો જોઈને આવશો ને એટલે સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી તમારા માટે રૂપિયાનું ડિસ્કાઉન્ટ તમે અમારે ભણવા છો. મિત્રો અમે હવે ઘેર પહોંચી અને ગાડી આખી ભરી લીધી છે છલ્લો છત. જો તમને દેખાડું, આ મારી ધનોરાની જોઈ છે તમે. અહીંયા આખું આગળ આ બોક્સ, હેઠે આખું ઠેઠ લાંબુ, આમાં કંઈક પાર્સલમાં કંઈક ખેંચા ખરી, પપ્પાને ખબર શું હોય. આખી ગાડી ભરતી છે. એમાં કોઈ બેસી શકે એવું જ નથી. ઓલી સાઈડની સીટ છે ને એમાં કોઈક બેસી શકે, એક જણું બેસી જાય. કાલે આપણે વહેલી સવારે નીકળવાનું છે. અને મિત્રો આ આપણું રામકૃપાનો લોગો, આ મારું રામકૃપા નિવાસ. અને હવે તમને એક એવી વસ્તુ દેખાડું ને, આખા સૌરાષ્ટ્રમાં કોઈ પાસે નથી. વન ઓફ વન, ખાલી વન ઓફ વન, એ અમારા ઘેર. ભાઈ લાઈટ ચાલુ કરી દેતા. આ અમારી કોમાગી રેન્જર કેમ લાગે ભાઈ? હાર્લી ડેવિડસન જેવી લાગે કે ના લાગે? જો કેમ બાકી આખા સૌરાષ્ટ્રમાં કોઈ પાસે નથી. અને નંબર એવા પાછા 2622 વીવીઆઈપી કે દેતા ભાઈ, વીવીઆઈપી નંબર 2622 એટલે સાહેબ ચૂડા. કેમ બાકી આપણા નંબર ઉડે તો જ. હા ના, આપણે એમાં નથી, લવલી ગેંગમાં નથી આપણે. હવે કાલે સવારે મળી, વિડીયોમાં જોઈ લેજો આગળ. તો હેલો ગાઈસ, હવે આપણે પહોંચી ગયા છીએ અમારી વાડી બાજુ. મમ્મીને તો મામાના ઘરે ઉતારીને આપણે નીકળી ગયા હતા. આપણે આ બધો સામાન ભરી ને જઈ છીએ આપણી વાડી બાજુ. તમે આમ નજારો જોવો, એવો મસ્તીનો નજારો છે ને. તમને છે ને વાડીએ પહોંચી અને તમને આખું સીન દેખાડી. બાજુમાં નદી ને અડીને ફોરેસ્ટ એરિયો, એવી મસ્તીની જગ્યા છે. તમે જોવો ને એટલે આમ મોજા જ આવ્યા રાખીએ. તમે જોવો આગળ આપણે દેખાડો તમને વાડી અમારી. તો
આપણે વાડી સાઈડ પહોંચી ગયા હે આપણે ને હવે આપણે જઈએ છીએ આપણી વાડી બાજુ. આમથી ફરીને જવાય છે પણ એ રસ્તોમાં ગાડી હેઠે અડી જાય કયો. તો હવે આપણે નદીમાંથી જાઓ, તમને દેખાડું. તમે જોવો આગળ હાલે જો. હવે આપણે પહોંચી ગયા નદીમાં. નદીમાંથી આપણે આમ સાઈડથી આમ ચડીને જવાનું હોય આપણી વાડી બાજુ. અને આ આપણે નદી છે ને અહીંયાથી રસ્તો જાય ઉપર જવાનો. આમ અહીંયા ગરમીમાં પાણી ઓછું થઈ જાય ને ત્યારે આપણે જઈ શકીએ 4 વ્હીલ લઈને કે ગમે એ વસ્તુ ગાડી લઈને. અત્યારે અહીંથી 2 વ્હીલર નીકળે, એ અહીંયા આ પાણીમાંથી કાઢવી પડે. જો ખાલી નજારો જો, નદી જાય આમ બાજુમાં. મારા બાપા એવી જગ્યાએ મસ્તીની આમ લોકેશનવાળી વાડી ગોતી છે ને, બહુ મસ્તીની. હજી ઉપર જઈને તમે દેખાડો, મકાન બને છે અહીંયા, તમને દેખાડો. જો હવે હાલો. તો મિત્રો અત્યારે આપણે સામાન ભરવા આવ્યા હતા આપણી ગાડીમાંથી. એટલે તમે જો વિચારો હું કઈ ગાડી હાંકીને આવ્યો હોય, ઇલેક્ટ્રિક રિક્ષા. કેમ બાકી સામાને પાછો એમ ભર્યો. આ ઓલું લાંબુ આખી ગાડી રોકી દીધી ને અહીંયા ખોખું નાખી દીધું. હવે વિચાર એમ આવે ત્યાંને લઈ કેમ જાવી. લઈ જવામાં એવું છે, અહીંયા હે ખાડા ખાડા બહુ, અને ગાડી આખી ડોલે આમથી આમ થાય. એકવાર તો હું બાવળિયામાં જવા દે. હવે જોઈ વાડીએ પોગાડી પછી તમને વાડી દેખાડું અમારી. આપણે ઓલો સામાન ત્યાં ઠલાઈ આવ્યા અહીં. હવે આપણા પરબતભાઈની વાડી આવ્યા ઘાસ ભરવા. બાપા ઘાસ ભરે, ઘાસ ભરીને આપણે લઈ જવાના આપણી વાડીએ. હવે આપણે વાડીએ પોગી ગયા અહીં ને આપણે મનસુખભાઈ અમે ગાડી લઈને જાય છે નદીમાં. હમણાં નદીમાં નાખવાની છે ગાડી ઓફરોડ કરતા કિંમતી. હા બાકી મારા ગાડી તો હું હર વખતે નાખું. અમારા મનસુખભાઈ હો, નદીમાંથી કાઢે તો જ. આપણે હવે વાડીએ પૂગી ગયા હતા પરફેક્ટલી. ને તડકો થોડોક માથે એટલે વિડીયો સારો એવો નહીં આવે. તમને અમારી વાડી દેખાડો. અમારી વાડી ત્યાર હા અમારી વાડી. અને અહીંયા અમે મકાન બનાવ્યું છે અને આ કચ્છ ટાઈપ કૂબો બનાવ્યો છે. ને આજે નયારા કંપનીમાંથી આપણે ઓર્ગેનિક ખાતર હાટું સેટઅપ અમે બેસાડ્યું છે. તો નયારા કંપનીવાળા આવ્યા. હવે જોઈએ એ લોકો શું કરે ને ફિટિંગ કેવી રીતે કરે જોઈએ આપણે. હાલો હવે આપણે સેટઅપ કરીને થાકી ગયા છે. બપોરના 4:15 જેવું થયું છે. હજી તો કામ હાલે છે. તમને દેખાડો શું કામ હાલે છે. આટલી કોઈ લેવાની વિડિયો ઉતાર લેજો આપણે. સાબુ હું એક મોટી દે પકડો. જોજો આટલી કાકા લેવાની, આટલી કોઈ લેવાની. એ નાખે છે બધું. આપણે ઉપર જઈ મનસુખભાઈ હોય ને અહીંયાથી તમને દેખાડું આખું સેટઅપ હું કર્યું એને હું નથી કર્યું. આમાં બધું ભર્યું છે છાણ. અને આમાં શું હતું? છાણ હતું, ગૌમૂત્ર, પછી છાસ. હવે આ ઘાસ નાખે છે ને ગોર નાખ્યા, આમાંથી બેક્ટેરિયા નાખ્યા. આ બને છે ઓર્ગેનિક ખાતરનું. આ ભાઈ આવ્યા એસરમાંથી નાખે છે. હવે જોઈ આગળ શું થાય. હજી તો વાર લાગશે નહીં. 5000 લીટર ભરવાનું. ઓહો 5000 લીટર ક્યારે ભરે રહે તો આજે મોડું થઈ જાય. સારું હાલ તો પછી મળ્યા. આવે અમે જરા કામ બધું પતાવી લઈએ પછી. તો મિત્રો ઓર્ગેનિક ખાતરનું જે સેટઅપ હતું એનું કામ થઈ ગયું છે પૂરું. અને હવે આપણે જામનગર સાઈડ નીકળી છે ઘરે જઈએ. હવે તો ઘર નહીં ફેરું, રાત થવા આવી છે. અમે આપણે અપિયાથી નીકળી છે અને ફોનમાં ચાર્જિંગ તો છે નહીં અને આપણે કાંઈ બેકઅપ લઈને નથી આવ્યા.
એટલે હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી મળીએ આગલા બ્લોગમાં. આગલો બ્લોગ એ જોજો ને આ બ્લોગ એ જોજો. ધન્યવાદ.